નસવાડીમાં હાઈવા અને ટેન્કરનો ભયાનક અકસ્માત, મોટી જાનહાનિ ટળી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી મથકે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. મનાવરથી સિમેન્ટ ભરીને દહેજ તરફ જઈ રહેલા રાજસ્થાન પાસિંગના હાઈવા ટેન્કર GJ 019 GC 3503 એ અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા માર્ગ કિનારે આવેલા ઝાડ અને વીજળીના થાંભલા સાથે જોરદાર ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ નસવાડી ખાતે ITI અને બાપા સીતારામ મંદિર નજીક આવેલી ચોકડી પાસે ટ્રક ડ્રાઈવર ટ્રક પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ટેન્કરની ટક્કર એટલી પ્રચંડ હતી કે નજીકનો વીજ થાંભલો વચ્ચેથી તૂટી ગયો હતો. સદનસીબે ઘટના વહેલી સવારે બનતા રસ્તાઓ સુમસામ હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જો અકસ્માત શાળા કોલેજના સમય દરમિયાન થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત એવી આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચિંતા અને ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે જ લોકો દ્વારા ભારે વાહનોની ઝડપ અને સુરક્ષા અંગે કડક નિયંત્રણ લાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. रिपोर्टर शिल्पा शाह, सहज न्यूज, बोडेली. मैं मनावर से आ रहा था तो दहेज जा रहा था गुजरात गाड़ी लेके सीमेंट बलकर, तो रास्ते में स्ट्रिंग फेल होने के कारण नसवाड़ी गांव में झाड़ से पेड़ से ठुका गई है. कोई इजाग्रस्त हुआ है कोई को? नहीं, कहीं नहीं हुआ, किसी को कोई चोट नहीं आई. ऐसा क्या नाम है तेरा? मेरा नाम आनंद अलावा है. ऐसा कौन सा गाँव? MP से रहने वाला.